નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં સુધારો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે અને હવે આગામી દિવસોમાં આવકો થોડી ઘટે તેવી ધારણા છે અને સિંગતેલની બજારો જો વધુ તૂટશે તો મગફળીની બજારમાં તૂટી શકે છે અને મગફળીમાં સરકારી ખરીદી ચાલુ છે, પરંતુ ઘણા સેન્ટરમાં હજી ગોકુળ ગતિથી ખરીદી ચાલુ છે અને હજી કેટલાક વિસ્તારોમાં પણ કેટલાક ચાલુ થયા નથી અને આ સંજોગોમાં મગફળીના ભાવ સુધરવાની કોઈ આવશ્યકતા નથી અને રાજસ્થાનમાં અને યુપીની મગફળીમાં આવકો સારી છે અને રાજકોટમાં 95,000 ગુણીની આવક હતી અને વેપારો ખાલી 17,000ના થતા અને તેના મગફળીના ભાવ 24 નંબરના 1,050થી 1,130 હતા। સુપર ક્વોલિટીમાં 1,130થી 1,150 હતા। તો મિત્રો ગોંડલમાં 30,000 ગુણીની આવક હતી અને 33,000ના વેપારો થયા હતા અને 20 નંબરની મગફળીના ભાવ 1,1230 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો મિત્રો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। વિસાવદર 880થી 1,196 રૂપિયા, મહુવા 991થી 1,405 રૂપિયા, કાલાવાડ 1,000થી 1,155 રૂપિયા, જૂનાગઢ 800થી 1,272 રૂપિયા, જામજોધપુર 900થી 1,101 રૂપિયો, રાજકોટ 900થી 1,220 રૂપિયા, અમરેલી 840થી 1,182 રૂપિયા, કોડીના 947થી 1,086 રૂપિયા, સાવરકુંડલા 1,000થી 1,151 રૂપિયા, પોરબંદર 1,000થી 1,110 રૂપિયા। હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। તળાજા 1,015થી 1,550 રૂપિયા, ભાવનગર 982થી 1,839 રૂપિયા, રાજુલા 925થી 1,144 રૂપિયા, મોરબી 800થી 1,200 રૂપિયા, જામનગર 900થી 1,610 રૂપિયા, રાજકોટ 880થી 1,208 રૂપિયા, અમરેલી 810થી 1,136 રૂપિયા, કોડીના 911થી 1,075 રૂપિયા, સાવરકુંડલા 900થી 1,081 રૂપિયા, મહુવા 1,000થી 1,192 રૂપિયા।